લીલિયા તાલુકામાં જાહેર પરિવહનની સુવિધા વધુ સુગમ બને તે માટે આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ વિજયભાઈ વિરાણીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે લીલિયાના સામાજિક કાર્યકર મિતુલ દાદા પંડ્યા સહિતના આગેવાનોની હાજરીમાં અમરેલી એસટી ડિવિઝન કચેરી ખાતે ડીસી સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં ખાસ કરીને અમરેલીથી અમદાવાદ સુધી વાયા લીલિયા બસ રૂટ વહેલી તકે શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। રજૂઆતમાં જણાવાયું હતું કે આ રૂટ શરૂ થતાં લીલિયા તથા આસપાસના ગામોના વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને અમદાવાદ સુધી સરળ અને સસ્તી મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે, જે તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। આ અંગે અમરેલી એસટી ડિવિઝનના ડીસી બીકે પટેલ સાહેબે પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે રજૂઆતને ધ્યાનમાં લઈ યોગ્ય સ્તરે વિચારણા કરવામાં આવશે અને શક્ય તેટલી વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે। રજૂઆતથી સ્થાનિકોમાં આશા જાગી છે કે ટૂંક સમયમાં મહત્વપૂર્ણ બસ સેવા શરૂ થશે અને આ વિસ્તારમાં પરિવહન સુવિધા વધુ મજબૂત બનશે। વિભાગીય નિયામક એસટી અમરેલી આજરોજ આપના મંત્રીશ્રી દ્વારા લીલિયા ખાતે પસાર થતી બસોને વાયા લીલિયા ધારામાં રજૂઆત કરવામાં આવે છે તેનું જોઈ ચકાસી યોગ્ય કરવામાં આવશે। સાહેબ, આમાં કેટલા બસોની માંગણી કરેલી છે અને કયા કયા રૂટની માંગણી કરેલી છે? એક સાવરકુંડલા અમદાવાદની માંગણી કરવામાં આવે છે, જે જોઈને યોગ્ય કરવામાં આવશે। આ આવેદન આપવામાં આવેલું છે, તો એમાં વહેલી તકે યોગ્ય થશે એ અંગે શું કહેશો તમે? જોઈ ચકાસણી કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।